તો વાત કરીએ ખેડાની તો ખેડાના ઠાસરા તાલુકામાં આવેલા ગામના ગ્રામજનોએ ખેડા જિલ્લા પંચાયતની કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ કર્યો કે જ્યાં દીપકપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની અન્ય તાલુકાઓમાં બદલી કરી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જિલ્લા પંચાયત કચેરીની બહાર મુખ્ય શિક્ષકની બદલી અટકાવવામાં નહીં આવે તો શાળામાં તાળાબંધી થશે તેવા સૂત્રોચ્ચારો કર્યા હતા। ત્યારે બદલી નહીં રોકાય તો શાળાના 120 બાળકોને શાળાએ નહીં જવા દેવાની પણ વાલીઓએ ચીમકી આપી હતી। ત્યારે આ ઉગ્ર વિરોધ કરતા વાલીઓની રજૂઆતના એંધાણ જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પગલાં ભરે છે તે પણ જોવું રહ્યું। આજે આ જે વિક્રમસિંહનો જે અમારા હેડ માસ્તરનો બદલી થઈ આ ઓર્ડર નીકળ્યો અને આ અમને જોડવા મળ્યું એટલા માટે અમારે અહીંયા આગળ આવવું પડ્યું। એમની બદલી થવી જ ના જોઈએ અને શિક્ષક અમારે એ જ જોઈએ। ગામમાં ખાલી એક જણો બદલી કરાવવાના આ જ્યારે 90 જણા એમની પાછળ છે તો આ એક જણાની સાંભળવાનું કે 90 જણાનું સાંભળવાનું? બદલી એટલે જે અકસ્માત એટલે કુદરતી એક પોપડો પડ્યો, એક પોપડો પડવાથી આ એમણે રાજકારણમાં ભેગું ગાલ્યું, આ ગાલ્યું કરીને આ શિક્ષકની બદનામી કરી। શિક્ષકનો કોઈ વોંક નથી, ખાલી 95% તો લોકો એમના જ છે, એમના તરફી જ છે। ખાલી 4 જણા એક આખા ગામને નચવા એ ચાલે નહીં। એટલે શિક્ષક અમારા વિક્રમસિંહની